ચંદન કરાવે, એને ભોગ લગાવે, 108 તુલસી અર્પણ કરે, ક્યારેક 1000 તુલસી અર્પણ કરે, બધામાં નારાયણાય નારાયણાય લખીને. પણ રોજ પૂજા કરે ને કીધું કે રોજ રોજ આ પૂજા કરો છો, આ તમારા ઠાકોરજી મને કંઈ આપ્યું? નીકળો ઘરની બહાર, તમારો ઠાકોર જોઈએ જ નહીં. જો ઠાકોર હોય તો સંતાન ન આપે? ભાઈ ઠાકોરજીની સેવા, ભગવાનની સેવા કંઈ આપણું સારું થાય એના માટે નથી, એ તો આપણું કર્તવ્ય છે. ધક્કો મારીને કાઢી મૂકા, રોજ સંભળાવતા પણ બધું સાંભળી લેતો. પણ જ્યારે એના ઠાકોરજીનું અપમાન થયું ત્યારે મરવા જેવું થયું. ઠાકોરજીના એ શાલગ્રામને લઈ અને એકદા સદ્વિજો દુઃખાદ ગૃહમ ત્યક્ત્વા વનમ ગતઃ, અને ઘરને છોડીને એ ઠાકોરજીને ગામના મંદિરમાં પધરાવીને કહ્યું કે હવે મરી જવું છે, મારા ઠાકોરજીનું અપમાન થાય, મારું અપમાન થાય ત્યાં સુધી ચાલ્યું. મરવા માટે જેવા જ ગયા છે અને એક સરોવરના કિનારે જઈને ખૂબ રડતા હતા, અને રડતા જોયા એટલે ત્યાંથી એક યોગી પસાર થયા. યોગીએ જોયું કે ત્રિપુંડ લગાડેલું હતું, ચોટી હતી, ઉપવસ્ત્ર ઓઢેલું હતું, જનોય હતી, અને ખબર પડી કે આ કોઈ વિદ્વાન બ્રાહ્મણ લાગે છે. યોગીએ પૂછ્યું કે શા માટે ભાઈ રડે છે, તારા દુઃખનું કારણ મને બતાવી શકે? અને બસ એટલી વાત સાંભળી એટલે એણે કહ્યું કે પિતૃઓ મારી અંજલિ સ્વીકારતા નથી, દેવતાઓ બ્રાહ્મણો મારું નૈવેદ્ય ગ્રહણ નથી કરતા, પ્રાણાસ્ત્યક્તુમ ઇહાગતઃ, હું મરવા માટે અહીંયા આવ્યો છું. અને આ મરવા માટે આવ્યો એવા જેવી જ વાત સાંભળી છે. કહ્યું કે મરાય નહીં ભાઈ, એક જન્મમાં આત્મહત્યા કરો એટલે 7 જન્મમાં કરવી પડે. અને વાસ્તવિકમાં તમે અત્યારે કંટાળીને મરી જાવ તો તમે એમાં છટકી શકવા નથી, પાછા બીજા જન્મમાં પણ આત્મહત્યા જ કરવી પડે. મેં ઘણા લોકોના જીવન જોયા. અહીંયા તારડામાં એક એડવોકેટ હતા, અજાત શત્રુ જેને કહેવાય, કોઈ સાથેની દુશ્મની નહીં. અને એ ઓચિંતા એના પતિ પત્નીને દ્વારિકા મોકલ્યા કે તમે દ્વારિકા જાઓ. એ ચિઠ્ઠી લખી, ગળે ફાંસો ખાઈ અને ગુજરી ગયા. અને જ્યારે અમે એની પાછળ બેસવા ગયા ત્યારે વાત થઈ ત્યારે એક વ્યક્તિ કે આ માણસ છાપામાં વાંચે કે આત્મહત્યા કોઈએ કરી, તો આ માણસ કે આત્મહત્યા શું કરતા હશે? આત્મહત્યાના વિરોધી હતા. આ માણસે આત્મહત્યાની કોઈ ખૂન જ કર્યું છે. અરે પણ અંદરથી સ્ટોપર તોડી, દરવાજો તોડ્યો, તોય નહીં કે આ માણસે આત્મહત્યા કરી જ ન હોય. આ માણસ આત્મહત્યાનો વિરોધી હતા અને આત્મહત્યા કરી જાય. ત્યારે મેં કહ્યું કે ભાઈ પૂર્વ જન્મમાં આણે ગમે ત્યાં આત્મહત્યા કરેલી હશે, એટલે બધાય વિચારો હોવા છતાં પણ આત્મહત્યા કરી ગયો. એક જન્મ તમારો બગડે એટલે 7 ભવ બગડે. એટલે આપણે કોઈને કે તારા 7 ભવ ન બગડે, રહેવા દે, એટલે આત્મહત્યાનો વિચાર પણ નહીં કરવો. ત્યારે આને કહ્યું કે ધિક જીવિતમ પ્રજાહીનમ ધિગ્રહમ પ્રજામ વિના, ધિક્કાર છે પ્રજા વિનાનું જીવવું, અને પ્રજા વિનાનું ઘર ધિક્કાર છે. કહ્યું કેમ? કે મારે ઘરે સંતાન નથી. તો કે સંતાન તો ઘણા ન હોય. કે એ તો જવા દો, મારા ઘરે જે ગાય છે એ પણ વાંજણી છે. અરે મારા ઘરે જે વૃક્ષ મેં વાવેલું છે એ વૃક્ષ પણ વાંજણું છે, એમાં કોઈ ફૂલ નહીં આવતા, એમાં કોઈ ફળ નહીં આવતા. છોડમાં ફળ ન આવે અને વૃક્ષમાં ફળ ન આવે ને છોડમાં ફૂલ ન આવે. એ તો જવા દો, હું બહારથી ફળ લઈ આવું, કેરી કે સફરજન, એક જ દિવસમાં ઘરે બગડી જાય. યદ ફલમ મદ ગૃહાયાતમ તચ્ચ શીઘ્રમ વિનશ્યતિ, એ તત્કાલ નાશ પામી જાય. મારા એવા શું પાપ હશે? અને એ સમયે કહ્યું કે હે મહાત્માજી, હે સંત પુરુષ, તમે તો એવા છો કે માણસની રેખા જોઈને કહી દો, મારી કપાળની રેખા જોઈને કહી દો કે મારી અંદર શું હશે, મારા જીવનમાં સંતાન છે કે નહીં. અને માણસ રેખા જોઈ શકાય, સામુદ્રિક શાસ્ત્ર છે. આ કપાળની રેખા જોઈ શકાય, એની સાથે સાથે હાથની રેખા જોઈ શકાય, પગની રેખા જોઈ શકાય. પૂજ્ય બ્રહ્મલીન સોબરનદાસ બાપુ તારાળા બ્રહ્મેશ્વર મહાદેવના મંદિરમાં જે હતા, અત્યારે તો એને શરીર છોડી દીધું થોડા દિવસો પહેલા, પણ એની એક મહત્તા હતી. એ પગની રેખાઓ જોઈને કહી દેતા. એને પગની રેખાઓ જોઈને કહી દેતા કે તું આમ કરીશ. આજથી 8 વર્ષ પહેલા એણે મારા પગની રેખા, હાથની રેખા જોઈ. કહ્યું કે મહાદેવ કથા કર, તું મારા આશ્રમમાં જ કર, પહેલી વહેલી અહીંથી શરૂઆત કર. બાપુ મારે કથા કરની, મારે પ્રાધ્યાપક બનવું છે, મારે કોલેજમાં લેક્ચરર બનવું છે. બાપુ કે નહીં, કથા કર. તો એ બાપુનું માયનો નહીં, હું લેક્ચરર બન્યો, પાછો એને પછી હાઈસ્કૂલમાં શિક્ષક બન્યો, પ્રાથમિક શાળામાં, કાંગડા કોલેજમાં ભણાવી આવ્યો. પણ છેલ્લે પાછો કથાના દોરમાં આવી ગયો. કથાકાર તરીકે મેં કથા ચાલુ કરીને પછી બાપુએ કીધું મારા આશ્રમમાં કરી જા, આશ્રમમાં કરી જા. છેલ્લે આશ્રમમાં કોઈ સમય મળ્યો જ નહીં. છેલ્લે હમણાં સમય મળ્યો. મને અંદરથી એવું થયું કે ક્યાંક બાપુ જતા રહેશે તો બાપુની ઈચ્છા રહી જશે. એટલે પછી અમે હરિહરની કથા કરી તારાડામાં, અને મને એવું લાગે બાપુ ત્યાં સુધી જ રોકાણા હશે. એ હરિહરની કથા બાપુએ સાંભળી. પછી બાપુ 19 દિવસમાં જ
બાપુએ દેહ છોડી દીધો. કદાચ કથા માટે કેમ ટેકા ન હોય. એ પગની રેખા જોવાનું એક નિયમ છે. પગની રેખા કેવી રીતે જોવી? જન્મ વખતે તમારા બાળકને સામુદ્રિક શાસ્ત્રના 2-5 લક્ષણો કહી દઉં. જન્મ વખતે તમારા બાળકોના કપાળમાં કરચલી પડે એટલે સમજવાનું એ બાળક ભાગ્યશાળી છે. જેના કપાળમાં કરચલી પડતી હોય, જેના ગાલ ઉપર તલ હોય, એ ઓછો પૈસાવાળો બને, સાધારણ ધનવાન બને. જેના ગાલ ઉપર તલ છે, અહીં તલ હોય એટલે સમજવાનું એને પૈસા એના જીવનમાં બહુ ઓછા હશે. જેને નાક ઉપર તલ હોય એને વિદેશ જવાનો મોકો મળે. જેને નાક ઉપર તલ હોય, અમારે નાક ઉપર તલ છે, વિદેશ જઈએ અમે કેટલી વખત. એટલે જેને નાક ઉપર તલ હોય એને વિદેશ જવાનો મોકો મળે. જેના કપાળ ઉપર તલ હોય, અહીંયા હોય, અહીંયા હોય, અહીંયા હોય, કપાળ ઉપર તલ હોય, પ્રતિષ્ઠા વાળો હોય એને પ્રતિષ્ઠા મળે. જેના ગળા ઉપર 3 તલ હોય એને તેના ધ્યાનમાં ન હોય એવી સંપત્તિ મળે, શસ્ત્રાની સંપત્તિ મળે, બીજા કોઈ સંતોની સંપત્તિ મળે. જેના ગળામાં 3 તલ હોય બહુ પૈસાવાળો બને. એટલે આપણા ગળામાં પણ 3 તલ તો છે જ, એટલે બહુ ચિંતા કર્યા જેવું છે નહીં. 3 તલ જેના ગળામાં હોય એ ખૂબ છાતી ઉપર જેને હોય તલ એ કવિ બને. જેને છાતી ઉપર તલ હોય એ કવિઓ કવિતાઓ બનાવે, ધોળ બનાવે, ધૂન બનાવે. ધૂન બનાવવાળો એની છાતી ઉપર તલ હોય જ. જેની કોણીમાં તલ હોય એ મંદબુદ્ધિનો હોય. આ સામુદ્રિક શાસ્ત્રના લક્ષણ છે. અહીંયા કોણી ઉપર તલ હોય મંદબુદ્ધિનો હોય. જેના હોઠ જાડા હોય ને, બહુ જાડા, એ પશુ વૃત્તિ વાળો હોય. કોઈને મારે, કોઈનું આંચકી લે એવી પશુ વૃત્તિ વાળો હોય. જેના હોઠ મોટા હોય. જેની ટચલી આંગળીથી આ અંગૂઠા સુધી આમ રેખા એક હોય એ સ્ત્રી એના પતિને દુઃખ દેનારી હોય, મારી નાખવા વાળી હોય. જેના જમણા હાથના અંગૂઠાથી ટચલી આંગળી સુધી આવી રેખા હોય. હાથ જોવા માંગતા નહીં કોઈ કે આપણા તમારા હાથમાં નથી. જે કથા સાંભળવા આવતા હોય ને એના હાથમાં એવી રેખા જ ન હોય. રેખા હોય તો ઠાકોરજી રેખાને ભૂસી નાખે. કારણ કે હાથની રેખા રોજ બદલતી હોય, રોજ હાથની રેખા બદલાય. આ એક જ અંગૂઠાની રેખા છે, બદલાય નહીં, બાકી રોજ હાથની રેખા બદલાય છે. અને જેના પગના આંગળીઓ આમ છેટી છેટી હોય, પગની આંગળીઓ આમ ભેગી ન હતી, બધી આમ અલગ અલગ રહેતી હોય, એ દરિદ્ર કહેવાય, આળસુમાં આળસુ હોય. સગાઈ માટે જોવા જાવ તો પેલા પગની આંગળીઓ જોઈ લેવી કે અમારી છોકરી દુઃખી નહીં થાય ને. છોકરાની પગની આંગળીઓ આમ હોય એટલે સામુદ્રિક શાસ્ત્ર પ્રમાણે જોવાનું કે એ દરિદ્ર હોય, આળસુમાં આળસુ હોય. જેના અંગૂઠા ને મૂળ નીચે, આની નીચે અહીંયા રેખા હોય, પુત્રની રેખા ને પુત્રીની રેખા. તમારે કેટલા દીકરા ને કેટલી દીકરી થશે એની રેખા અહીં હોય, અહીંયા હોય અને અહીંયા હોય. આ 3 જગ્યાએ રેખા હોય. કેટલા દીકરા ને તમને કેટલી દીકરીઓ થવાની છે. એની સાથે સાથે જેની ટૂંકી ભૂજા હોય, જેના ટૂંકા હાથ હોય, ચોર હોય. મોટા ભાગના ચોર જોજો એના ટૂંકા જ હાથ હશે. આ મારું માઇક્રો ઓબ્ઝર્વેશન છે. મેં પોલીસ સ્ટેશનોમાં ફોટા જોયા, તમે માનશો નહીં. આ મેં વાંચ્યું સામુદ્રિક શાસ્ત્ર. પછી અમરેલીના પોલીસ સ્ટેશનમાં, ખાંભાના પોલીસ સ્ટેશનમાં મેં ફોટા છે, કેટલા ચોરો પકડાણા છે મને બતાવો. અને એમાં ટોટલીના હાથો બધાને ટૂંકા હતા. આજે પણ આપણે ચેક કરવું તો તારડા પોલીસ સ્ટેશને જઈએ, કોઈ ચોર પકડાનો હોય, મારી ગેરંટી છે તમારા હાથ કરતા એનો હાથ નાનો જ હોય. જેના ટૂંકા હાથ છે એ બધા ચોર છે. અને પછી આવા તો સામુદ્રિક શાસ્ત્ર લક્ષણ છે, ક્વચિત દંતાલકો મૂર્ખ. જેના 2 દાંત આગળ હોય ને કોઈક જ મૂર્ખ હોય, બાકી ચતુરમાં ચતુર કાગડો હોય. જેના 2 દાંત આગળ હોય. ક્વચિત કાણો ભવે સાધુ, એક આંખે કાણો હોય એ કોઈક જ છે ને સાધુ સજ્જન હોય, બાકી મોટો રોલ મારવા વાળો હોય. એટલે આપણે કહેવત પડી છે, બાંડો 32 લખણો. આ કહેવત આના ઉપરથી આવી છે. કોઈ માથે ઓઢી નથી ટોપી, પણ આ સામૂહિક સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. ક્વચિત પંગુ ઇતિ સત્યવાદી ન, કોઈક જ લંગડો માણસ સત્યવાદી હોય, બાકી સૌથી વધારે ખોટું બોલવા વાળો લંગડો માણસ જ હોય. વર્ષો પહેલા મારા ગામમાં, લગભગ 15 વર્ષ પહેલા, એક સાયકલ હાથમાં હાલથી ચલાવતો એક લંગડો માણસ આપ્યો. અને એ લંગડા માણસે અમારા ગામમાં આવીને બધાને કહ્યું કે તમને પણ આવી સાયકલ અપાવીશ ને 1 લાખ રૂપિયા તમને લોકોને હું અપાવીશ, મારી સાથે મુંબઈ ચાલો, લંગડાઓ માટેની એક વ્યવસ્થા છે. એ અમારા ગામમાંથી 5-7 લોકોને લઈ ગયો ત્યાં બોમ્બે. બધા પૈસા લઈને વહી ગયો, પછી બોમ્બેમાં મળ્યો જ નહીં. ત્યારે મને ખબર પડી કે ક્વચિત પંગુઇતિ સત્યવાદી ન, કોઈક જ લંગડો માણસ સત્યવાદી હોય. બાકી એમ ક્વચિત ખલવાટો નિર્ધન, જેને તાલ પડી ગઈ છે એ કોઈક જ ગરીબ હોય, બાકી પૈસાવાળો જ હોય. તાલ એને જ પડે જે સતત વિચારે. સતત વિચારે એટલે સૂર્યનાડી પ્રધાન થઈ જાય. સૂર્યનાડી પ્રધાન થઈ જાય એટલે વાળ ખરી જાય. સ્ત્રીઓને તાલ કોઈ દિવસ પડે નહીં, એ ચંદ્ર પ્રધાન છે.
એ ઠંડા દિમાગે વિચારે, કોઈ બહુ ચિંતા ન કરે. બહુ થયું કે ભાઈ ઠાકોરજી બધું સારું કરશે, બહુ ચિંતા ન કરો. એટલે એ ચંદ્રપ્રધાન છે, પુરુષો સૂર્યપ્રધાન છે. જેને તાલ પડે એ બહુ વિચારવાવાળો હોય, બહુ વિચારવાવાળો હોય તો કંઈક કરવાવાળો હોય, કંઈક કરવાવાળો હોય તો પૈસાવાળો પણ હોય. આ સામુદ્રિક શાસ્ત્રના લક્ષણો છે. અને માણસને ખબર પડી જાય, અમુક આચરણ જોવું ને તેના પર ખબર પડી જાય કે આ ક્યાં જ્ઞાતિનો છે, ક્યાં કુળનો છે. આચરણ ઉપર કુળની ખબર પડી જાય, આકાર ઉપર ચાલઢાલની ખબર પડી જાય. અમુક સ્ત્રી જેવા આકારવાળા પુરુષો હોય ને, એ બોલતા હોય કે કેમ છો, આમ તેમ, આપણે ખબર પડશે હમણાં ચાલશે એટલે આમ જ ચાલશે. એની વાણી ઉપર, એના આકાર ઉપર એની ચાલઢાલ ખબર પડી જાય. શરીર ઉપર ભોજનની ખબર પડી જાય, નેત્ર ઉપર સત્યતાની ખબર પડી જાય, વાર્તાલાપ ઉપર શાસ્ત્ર જ્ઞાનની ખબર પડી જાય, નેત્ર ઉપર ખબર પડી જાય. ઉજ્જવળ નેત્ર હોય તો સમજી જવાય કે આ માણસ સત્યવાદી. જેના ચોખ્ખા નેત્રો હોય એ સત્યવાદી હોય. વાંકા ત્રાસા નેત્રો હોય, તમે એને કંઈક પૂછો, એ કઈ તરફથી, એ વાંકા ત્રાસા નેત્ર થઈ જાય એટલે ખબર પડી જાય કે આ માણસ કામી પુરુષ છે. અને એ જ સમયે કોઈના નેત્રો આમ નમી જાય એટલે સમજી લેવાનું કે એ ચોર છે. ખોટું બોલવાવાળાના નેત્ર નમી જાય, આમ સામે આંખથી આંખ મિલાવી જ ન શકે. આ પોલીસ પકડે એ આના ઉપરથી પકડે, અને લાલ નેત્ર થઈ જાય એટલે ખબર પડી જાય ભાઈ ગુસ્સામાં છે. રોટલી જલ્દી વણી નાખો, શાક બનાવી નાખો. આ નેત્રના પ્રકારો છે. અને આ સમયે કહ્યું કે તમે તો જોઈને કહી શકો, કપાળની રેખા જોઈને કહી શકો કે હું શું છે, મારા ભાગ્યમાં છે કે નહીં. અને આ સંતે આંખ બંધ કરી અને જોયું કે તારા ભાગ્યમાં આ જન્મમાં નહીં, સપ્ત જન્મા વધિતવ પુત્રો નૈવ ચ નૈવ ચ. આ જન્મમાં નહીં, 7 જન્મમાં પણ તને પુત્ર નથી, નથી અને નથી. અને ત્યારે કહ્યું કે કોઈ પણ ભોગે મને તમે પુત્ર આપો, પુત્રમ દેહી બલાદપી, ગમે એમ કરો પણ મને પુત્ર આપો ને આપો. કારણ કે સંતોની એવી તાકાત હોય કે એ તમારા ભાગ્યમાં ન હોય તો દીકરો આપે. એના ઉદાહરણો હજારો ઉદાહરણો છે, પણ મને એક ઉદાહરણ લોક વિદિત છે એટલે કહેવાની ઈચ્છા થાય કે સંતાનો ભાગ્યમાં ન હતા તો પણ આપ્યા. અને એવા છે ઉડિયા બાબા, જે તુલસીદાસજીના સમકાલીન થયા અને વારાણસીમાં થયા. આ ઉડિયા બાબા કેવા હતા? તુલસીદાસજીએ રામચરિત માનસની રચનાઓ કરી. જેટલી વાર રચના કરી, આમ તો ટોટલ 3 વાર રચના કરી. એક વાર આખી રચના કરીને આખી રચના બધાએ કહ્યું ખડી બોલીમાં ન કરાય, આમ હાલે જ નહીં, પધરાવી દો. ત્યાંની લૌકિક ભાષામાં લખી, કાંઈ ગાંડા થઈ ગયા હતા વાલ્મીકીજી, સંસ્કૃતમાં લખી, તમે ખડી બોલીમાં, ભોજપુરીમાં, અવધી ભાષામાં લખો, પધરાવી દો. પધરાવી દીધી. ફરી બીજી વખત દીક્ષિતજીએ કહ્યું પધરાવી દો, પધરાવી. ત્રીજી વખત કહ્યું કે આ વખતે મને વિશ્વનાથજીની આજ્ઞા થઈ છે એટલે મેં લખ્યું છે. એમ બધા કે વિશ્વનાથજીની આજ્ઞા થઈ, લઈ લ્યો. આખો રામચરિત માનસનો ગ્રંથ કાશી વિશ્વનાથ મહાદેવના મંદિરમાં મૂકવામાં આવ્યા. કહ્યું કે આના ઉપર જો મહાદેવજી વિશ્વનાથ સાઇન કરી જાય તો તમારી રામચરિત માનસને અમે માની જઈએ. દરવાજો બંધ કર્યો અને સવારમાં દરવાજો ખોલ્યો તો લખેલું હતું સત્યમ શિવમ સુંદરમ. ક્યારથી આ આવ્યું છે? સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ, સત્યમ શિવમ સુંદરમ. वो ईश्वर सत्य है, सत्य ही शिव है, शिव जी सुंदर है. सत्यम शिवम सुंदरम, सत्यम शिवम सुंदरम. સાઇન કરી ગયા વિશ્વનાથજી, અને એ સાઇન કરી ગયા ત્યારે બધા વિદ્વાનોએ રામચરિત માનસને માથે લીધું અને એની શોભાયાત્રા કાઢવામાં આવી. ત્યારથી શોભાયાત્રા નીકળે છે. આપણે પોથીજીને લઈને નીકળ્યા ને મસ્તક ઉપર, અને મસ્તક ઉપર લઈને નીકળીએ એટલે કહેવાનો ભાવ છે ભગવાન તારું આ સ્થાન, તારા ગ્રંથનું સ્થાન મારા મસ્તક ઉપર છે, સર્વોપરી છે. એના ઉપર વિશ્વનાથજી લખી ગયા. એક સૂર્ય હે, एक सूर्य है, एक गगन है, एक ही धरती माता. दया करो प्रभु, एक बने
सब दया करो प्रभु एक बने सब सबका एक से नाता राधा मोहन शरणम सत्यम शिवम सुंदरम सत्यम शिवम सुंदरम। આ સત્યમ શિવમ સુંદરમ લખી ગયા અને એ સમયે બધા લોકો એને મળવા આવતા એક બ્રાહ્મણ પતિ પત્ની આવ્યા કે હે તુલસીદાસજી, જે કાશી ભણીને આવ્યો હોય એની પાસે જોવડાવવાની લાઈન લાગે તો મને એમ થાય કાશી વિશ્વનાથે જેના ગ્રંથ ઉપર સાઇન કરી હોય લાઈનો લાગી એની પાસે. એક બ્રાહ્મણ પતિ પત્ની આવ્યા કે અમારા ભાગ્યમાં સંતાન છે કે નહીં જોઈ દો. ત્યારે તુલસીદાસજી કે હું કેમ જોઉં, મને તો જોતા નહીં આવડતું, કે તમે તમારા ઈષ્ટ રામચંદ્રજીને પૂછો. અને એની કુટીરમાં તુલસીદાસજી ગયા, દીપ પ્રગટાવ્યો, રામાય રામભદ્રાય રામચંદ્રાય વેદસે રઘુનાથાય નાથાય સીતાયા પતય નમઃ. દીપ પ્રગટાવ્યો, ધૂપ અગરબત્તી કરી અને ભગવાન પ્રગટ થયા. કહ્યું કે પ્રભુ, આ બ્રાહ્મણ પતિ પત્નીના ભાગ્યમાં સંતાન છે કે નહીં? કહ્યું કે નહીં, આના એક જન્મમાં નહીં, આવતા 7 જન્મમાં પણ નથી. તુલસીદાસે આવીને બહાર જણાવી દીધી આખી વાત. બ્રાહ્મણ પતિ પત્નીની આંખમાંથી આંસુ પડી ગયા અને બંને રડતા રડતા જતા હતા. એમાં ભાઈ દુખીઓ માણસ તો બધાને પકડે, તણખલું પણ પકડે. એ તુલસીદાસજીના સમકાલીન એક ઉડિયા બાબા હતા અને એ ઉડિયા બાબાના પગમાં પડીને કહ્યું કે અમારે ઘરે દીકરો નથી. કહ્યું કે જા, અગલે સાલ તેરે ઘર બેટા હોગા. એ જ વર્ષે એને ઘરે દીકરો આવ્યો. એ દીકરો મોટો થયો, 5 વર્ષનો થયો અને તુલસીદાસજીના આશ્રમ પાસે જ નીકળ્યા. ત્યારે યાદ આવ્યું કે આ તો ના પાડતા હતા કે 7 જન્મમાં નહીં થાય, ચાલો બતાવી આવે, એને ખબર પડે. તુલસીદાસજીને પગે લાગ્યા દીકરા ને કહ્યું કે આ અમારો દીકરો, તમે કહેતા હતા 7 જન્મમાં નહીં મળે, આ એક જ વર્ષમાં ઉડિયા બાબાએ આશીર્વાદ આપ્યા, દીકરો મળ્યો. તુલસીદાસજીને અફસોસ થયો કે ભગવાન મારી આગળ જૂઠું બોલ્યા છે. ફરી દીપ પ્રગટાવ્યો, ફરી ધૂપ અગરબત્તી પ્રગટાવીને રામાય રામભદ્રાય બોલ્યા. ભગવાન પ્રગટ થયા એટલે રોયા છે તુલસીદાસજી કે પ્રભુ, આપ મને ના પાડતા હતા, એને ઘરે સંતાન આવ્યું, આપ તો સત્યવ્રત છો, આપ જૂઠું બોલ્યા કે શું પ્રભુ? ભગવાને કહ્યું કે નહીં, એના ભાગ્યમાં હતો જ નહીં, પણ ઉડિયા બાબા સતત મારું નામ લેનારો છે. કદાચ એના ભાગ્યમાં ન હોય ને મારો ભક્ત, મારો સંત કોઈ કહી દે તો ભાગ્યમાં ન હોય તો આપવું પડે. તુલસીદાસ, તમે પૂછવા આવ્યા, બાકી તમે પણ કહી દીધું તો મારે આપવું પડે. સતત ભગવાનનું ભજન કરનારો છે, એ માણસ કહી દે તો તમારા ભાગ્યમાં ન હોય તો પણ તમને મળી જાય. આ સંતોની કૃપા છે. આવા તો અનેક ઉદાહરણો છે. તમે ગોરખનાથને લઈ લ્યો. એક જોગી બંગાળમાં આવ્યો ને બંગાળના જોગીએ આશીર્વાદ આપ્યા, લે આ ભભૂતિ તારી આ દીકરો થશે. ને સરસ્વતી દેવી એ ભભૂતિ ઉકળામાં નાખી દીધી અને 12 વર્ષ પછી આવ્યો ત્યારે કહ્યું કે ક્યાં છે તારો દીકરો? કે મેં ભભૂતિ જ નહોતી ખાધી. કેમ? પાડોશણો કે ખાવાની શું જરૂરિયાત છે, કેમ ભભૂતિથી દીકરા થાય? મેં નાખી દીધી આ ઉકરડામાં અને ઉકરડામાં પાણી છાંટ્યું, ઉકરડો હલવા મંડી ગયો. ઉકરડો ખોદવામાં આવ્યો તો પલોઠી વાળેલો 12 વર્ષનો દીકરો ઉત્પન્ન થયો. ગોરખમાંથી, ગાયની રાખમાંથી ઉત્પન્ન થયો. ગોરખનાથ કહેવાના આ મચ્છંદરનાથ હતા. આ યોગીઓની તાકાત છે. અને હમણાં થોડો જ સમય થયો, તમે કોઈ ઓળખતા હોય તો આજુબાજુમાં બધા પટેલ લોકોના જ ગામ છે. શેરડી ગામ છે, પંજુરી ગામ છે. એ પંજુરી ગામમાં હનુમાનજીનું મંદિર છે, પંજુરી હનુમાન. અર્જુનદાસજી ત્યાં થઈ ગયા અને અર્જુનદાસજીનો રેકોર્ડ છે 2500 થી 3000 લોકોને દીકરાઓ આપ્યા છે. જે કોઈ કહે કે તમને દીકરો ન થાય, પંજુરીના હનુમાનના અર્જુનદાસજી કહે કે તું અહીં લાડુ ધરાવી જજે પંજુરી હનુમાનમાં, લે આ સફરજન. એને ત્યાં દીકરો થયો. વેરાવળના અમારા એક ભૂદેવ છે અને એ ભૂદેવને ત્યાં 19 વર્ષથી સંતાન નહોતું. ભાવનગરના ડૉક્ટરની દવા ચાલતી હતી, લગભગ 15 વર્ષ દવા ચાલી. ડૉક્ટરે છેલ્લે ચોકડી મારી દીધી, તમારે ત્યાં સંતાન નહીં થાય, તમે ટેસ્ટ ટ્યુબ બીબી કરાવો, આ કરાવો, તે કરાવો. અને અર્જુનદાસ બાપુના ફળથી દીકરો થયો એટલે ભાવનગરના ડૉક્ટર આ લોકોનું સન્માન કરવા એ પંજુરી હનુમાનના બાપુના દર્શન કરવા આવ્યા કે આ એવો સાધુ કયો છે. અને એટલી બધી સિદ્ધિ મેળવી આ સાધુ આવીને. આજુબાજુના ગામના લોકો બાપુની પાછળ પડી ગયા, બાપુ બાપુ. એ 2500 જેટલા લોકોને દીકરાઓ આપ્યા ને બાપુ પછી ભાગી ગયા હિમાલયમાં. ખબર પડે સિદ્ધિ છે, બાપુ ત્યાં જતા રહ્યા બધા બાપુ પાસે હિમાલયમાં. પણ બાપુએ 1 કરોડ જપ કર્યા અને પછી એક યજ્ઞ કરાવ્યો મોટો. આજુબાજુના ગામના લોકોને ભેગા કર્યા કે મારે યજ્ઞ કરાવવો છે, એનો 1 કરોડ ખર્ચ છે. બધા માથું ખાઈ, બાપુ આ વર્ષે ન કર્યું હોત તો
પછી ક્યારેક કર્યો હોત તો બાપુ કે તમારે 1 રૂપિયો નથી આપવાનો, તમારે તો ખાલી હાજરી આપવાની છે, ખર્ચો હું કરીશ. અને એ સાધુ 1 કરોડનો આખો યજ્ઞ કરાવ્યો, યજ્ઞ કરીને પાછા જતા રહ્યા. આવા સિદ્ધિ પુરુષો બહુ જગતમાં રહી ન શકે. આ હાલના આ સંતે આપ્યા છે સંતાનો, એટલે સંત આપી શકે. એટલે પગમાં પડી ગયા, અને જેવા જ પગમાં પડી ગયા કે પુત્રામ દેહી બલાદપી, મને કોઈ પણ ભોગે પુત્ર આપો, પુત્ર આપો. ત્યારે કહ્યું કે મુંચા જ્ઞાનમ પ્રજારૂપમ બલિષ્ઠો કર્મણો ગતિ. કર્મની ગતિ મહાન છે, ખોટું અજ્ઞાન છોડ. આજ સુધી દીકરાઓ જેને થયા એ કોઈને પણ દીકરા મળવાથી સુખ ન મળે. આ પશુ પંખીઓને દીકરાઓ છે, ક્યાં એને સુખ છે? અરે સગર રાજાને 60,000 પુત્રો હતા, છેલ્લે રડ્યા. અરે અંગ રાજાને વેન નામનો દીકરો હતો, પણ એ દુઃખી થયો. એટલે દીકરાઓથી સુખી ન થવાય, અને વિધાતાના લેખ ભૂસવાનો પ્રયત્ન ન કરાય. જો વિધાતાના ભેદ લેખ ભૂસવાનો પ્રયત્ન કરીએ એટલે ચિત્રકેતુની હાલત થઈ એવી આપણી થઈ. અને આપણે પણ ક્યારેક ભૂસવાના પ્રયત્ન કરીએ, એટલી માનતા કરીએ, એટલી માનતા કરીએ, દીકરો આવે, દીકરો આવે. એ પછી વધારે પડતી માનતા વાળો જ કોઈનું માનતો ન હોય, કે આ અમારું માનતો નથી. તમે એટલી માનતા કરી કે હવે કોઈનું માનતા જ નથી, માનતા વાળા જ. અને તું પ્રયત્ન ન કર. ત્યારે કહ્યું કે હવે તમે યદિ નો ચેત, તમે નહીં આપો મને પુત્ર, ત્યજામ્યહમ પ્રાણામ, હું મારા પ્રાણ ત્યાગી દઈશ. તમારી સામે એક બ્રાહ્મણ મરશે, તમને બ્રહ્મ હત્યા લાગશે. પડવા માટે ગયો, હાથ પકડ લીધો કે ભાઈ મર નહીં, તારે પુત્ર જોઈએ, લે. એક ફળ કાઢીને આપ્યું ઝોલીમાંથી. અને સંન્યાસી કહ્યું તારી પત્નીને ફળ ખવડાવવું છે, પણ એટલા નિયમ પાડવાના, 5 નિયમ. 5 નિયમ પાડશે તો તારે અહીંયા નિર્મળ સંતાન થશે. પહેલો નિયમ સત્ય બોલવું, બીજો નિયમ પવિત્રતા રાખવી, ત્રીજો નિયમ દયા રાખવી, ચોથો નિયમ કોઈને દાન આપવું, અને 5મો નિયમ 1 ટાઈમ ભોજન કરવું. આ 5 નિયમ પાડશે તારે અહીંયા સુંદર દીકરો, નિર્મળ દીકરો ઉત્પન્ન થશે. અને આ માણસ તો આનંદ કરતો કરતો આવ્યો કે તું મારા ઠાકોરજીને ગાળો આપતી હતી, મારા ઠાકોરજીની અપમાન કરતી હતી. આ ઠાકોરની કૃપાથી એક સંત મળ્યા, એણે ફળ આપ્યું. આ ફળ ખાય એટલે આપણે ઘેર નિર્મળ દીકરો થશે. કે ફળ ખાવાથી દીકરા ન થાય, કે હું કહું છું, મને વિશ્વાસ છે આ સંત મહાપુરુષ ઉપર, દિવ્ય પુરુષ હતા. અને એક નિયમ તારે પાડવાનું છે, 5 નિયમ. પેલું સત્ય બોલવું. જે બીજાને ઘરે જઈને ગપ્પા મારતા હોય સત્ય બોલી જ ન શકે, બીજાની વાતોમાં રસ રાખે, પેલો નિયમ જ ન પડાય. પવિત્રતા રાખવી, અને પોતાનો કક્કો ઘૂંટવા વાળી હોય પવિત્રતા ન રાખી શકે. બીજાને જ્યાં રસ, બીજાની વાતોમાં રસ રાખવા વાળી ઘરના કામ જ ન કરે. બારે બેસવા વાળા બહેનો છે ને, એ વાસણ રાત્રે એમનેમ રાખતા હોય. ઘરે વાસણ એમનેમ રાખવું એટલે દરિદ્રતા આવે. વાસણ રાત્રિના સમયે બધા સાફ જ હોવા જોઈએ. આ સિટીમાં જેટલા પણ હું ઘણા બધા ઘરોમાં જાઉં, અને એ રૂમોમાં બધા કહે કે અમારા ઘરે ભાઈ પૈસા નથી ટકતા, પણ રાત્રે વાસણે સાફ નથી કરતા એટલે પૈસા નથી ટકતા. વાસણ સાફ કરો, લક્ષ્મી ન રહે. તમે સવારમાં તમારા દાંત સાફ ન કરો, લક્ષ્મી ન રહે. તમે રાત્રે વાસણ સાફ ન કરો, તમારા ઘરે લક્ષ્મી ન રહે. થાળીમાં તમે પડતું મૂકો, લક્ષ્મી તમારા ઘરે ન રહે. આ બધા લક્ષ્મી ન ટકવાના બધા ઉપાયો છે. ટકાવવી હોય તો આ નિયમો પણ પાડવા પડે. અને એ સમયે કહ્યું કે તારે પવિત્રતા રાખવી, દયા રાખવી, દાન આપવું. અને જીવનમાં કંઈ બની શકે કે ન બની શકે, પણ જીવનમાં રોજના 10 રૂપિયા કાઢતા જાજો. 10મો ભાગ કાઢવાનો હોય, દશાંશ કહેવાય. 1 લાખ કમાતા હોય 10,000 કાઢવા પડે મહિને, પણ આપણે એ કાઢતા નથી. પણ દરેક બહેનો તથા ભાઈઓને મારી વિનંતી છે, તમારા ઘરમાં એક ગલ્લો રાખો, અને આખા ઘર વચ્ચે 10 જ રૂપિયા પધરાવો. 10 રૂપિયા પધરાવો એટલે મહિનાના 300 રૂપિયા, 12 મહિનાના 3600 રૂપિયા. 3000 રૂપિયા તો વર્ષે કાઢી શકીએ કે નહીં? આ ભગવાનનો ભાગ. પછી તમને લાગે તો ગૌશાળામાં આપો, તમને લાગે તો કોઈ દેવાલયમાં આપો, જ્યાં આપવા હોય ત્યાં આપો. પણ રોજના 10 રૂપિયા ઘરમાંથી નીકળી જાય તો ભગવાનને ઉપર જઈને કહી શકાય કે ભગવાન બીજું કંઈ નથી કર્યું, પણ રોજનો દશાંશની પણ 10 રૂપિયા કાઢ્યા છે. એમ તમે આત્મગૌરવ સાથે કહી શકો. તમારું મન પણ શુદ્ધ રહે કે હું ભગવાનનો ભાગ કાઢું છું. અને આ સમયે કહ્યું કે તમારે 1 ટાઈમ દાન આપવાનું ને 1 ટાઈમ ભોજન કરવાનું. 1 ટાઈમ ભોજન થોડું ભાવે, 5 વાગે તો પાણીપુરી ખાવી જોઈએ, એને 1 ટાઈમ ભોજનમાં આવે રસ. આ 5માંથી એક કોઈ નિયમ લાગુ પડે એમ નહોતા, એટલે એને બાનું કાઢ્યું. પાડોશણ પાસે ગઈ, પાડોશણને કહ્યું કે આ ફળ સંતે આપ્યું, ખવાય? એ કે કાંઈ એમ ફળથી સંતાનો થોડા થાય, પણ છતાં ખાઈ લે, અનુભવ થઈ જાય સંત સાચો કે ખોટો છે. કે કદાચ ખાઈ લઉં ને મને ગર્ભ રહે તો, મારું પેટ વધી જાય તો, પેટ વધી જાય તો હું ઘરમાં કામ ન કરી શકું. કહ્યું કે પેટ વધી જાય તો કંઈ નહીં, નણંદને બોલાવી લેવાની. કે નહીં, નણંદ સારી સારી સાડીઓ લઈ જાય,
નનંદા સંહરેત. નણંદ કઈ ચોરી જાય તો કે એક કામ કર, નણંદને એક કામવાળીને બોલાવી લેવાય. તો કે નહીં, આ મારું પેટ વધી જાય ને ચોર લોકો લૂંટારા લૂંટવા આવે અને બધાય ભાગી જતા હોય ત્યારે હું ભાગી ન શકું, હું મરી જાઉં તો. અને હાલો એ પણ જવા દો. ત્રીજો તર્ક રજૂ કર્યું કે ભાઈ એમ લૂંટારા આવે નહીં, એમ કંઈ નણંદ કંઈ ચોરી ન જાય. એવા બધાના જવાબો આપ્યા. પણ જેને તર્ક જ કરવો છે કે સુખદેવજી 12 વર્ષ એની માના પેટમાં રહ્યા હતા, મારા પેટમાં 12 વર્ષ દીકરો રહી તો મારે કેવું કરવું, મુશ્કેલી થઈ જાય ભાઈ. અને એનાથી પણ પ્રસૂતિ વેળાએ તિર્યક ચેદ આગતો ગર્ભ, જો ગર્ભ આડો થઈ જાય તો મરી જવાય, એટલે મારે મરવું નથી. એનાથી પણ પ્રસૂતો દારુણમ દુઃખમ, અને પ્રસૂતા નારી હોય એને દુઃખ બહુ પડે. જ્યારે માં જન્મ આપે ને દીકરાને ત્યારે 1000 વીછી ડંખ મારે એવી વેદના થાય. આજની સ્ત્રીઓ એ સહન નથી કરી શકતી એટલે ઓપરેશન કરાવી નાખે છે. સિઝેરિયન કરાવો એ કષ્ટ એટલું પડે, 57 ડેલ એકમનો દર્દ સહન કરવો પડે. આ મનુષ્યનું શરીર 45 ડેલ એકમ સહન કરે. મેડિકલ સાયન્સ એવું કહે તમારું આ શરીર છે ને એ 45 ડેલ એકમનું દર્દ સહન કરી શકે, પણ પ્રસૂતિ વેળાએ 57 ડેલ એકમનું દર્દ એ માં સહન કરે આપણા માટે. એટલે ત્યારે કહેવાની ઈચ્છા થાય કે એક હારે 20 જગ્યાએ ફ્રેક્ચર થાય, હાથ પગ બધા જગ્યાએ હાડકા ભાંગી જાય, 20 ફ્રેક્ચર થાય ને એનો દુખાવો થાય ને એવો દુખાવો પ્રસૂતિ વેળાએ માને થાય. અને પ્રસૂતિ સમયે આ મારું સુકુમારી શરીર મારે બગાડી નાખવાનું, એટલે હું જરાય બગાડીશ નહીં. મારી દ્રષ્ટિએ જે વિધવા નારી છે કે જે વંધ્યા નારી છે એ જ સુખી છે. એ બાળકો મોટા કરવા, એના બારતિયા સાફ કરવા, એના મળમૂત્ર સાફ કરવા એ હું ન કરી શકું. મારે આ ન કરવું જોઈએ કે ભાઈ તારે કરવું હોય તો કર, હું તો ઘરનું કામ કરું. એ ઘરના કામમાં ગઈ એટલે આ ઘરે આવી ત્યાં એની બેન બેઠી હતી, ધુંધુલીની બેન. આ ધુંધુલી આત્મદેવની પત્ની, એ ધુંધુલીની બેને એવી જ હોય ને, એક જ મા બાપના સંતાન, એમાં ક્યાંક તો ગુણ મળતા હોય. ધુંધુલીની બેન કહે કે શા માટે ગઈ હતી, કે બાજુવાળી પાસે પૂછવા ગઈ હતી કે શું, કે આ ફળનું આખું વૃત્તાંત સંભળાવ્યું કે ફળથી કઈ સંતાન ન થાય ને બેન, તારે કોઈ પ્રકારની તકલીફ ભોગવવાની છે નહીં. હું તારી બેન બેઠીને, મારે 3 દીકરા છે, હવે મારી અહીંયા સારા દિવસો રહી લે, દીકરો હું તારે અહીંયા આપી જઈશ, તારે મારા પતિને પૈસા આપી દેવાના. આને વિચાર્યું કે મારે ત્રીજા દીકરાની જગ્યાએ ચોથો દીકરો થાય તો મારે 50 વીઘામાં ભાગ પડાવે ને એ બેનને સોંપી દઉં. કહ્યું કે પણ આ ફળનું શું કરવું, કે એક કામ કર, ફળ આમ પણ ઉપયોગી તો કંઈ છે નહીં, તારી ગાયને કંઈ છે નહીં, ગાયને ખવડાવી દે એટલે સંતની ખબર પડી જાય સંત કેટલો તાકાતવાળો છે. ફલમ અર્પય ધેન્વેત્વમ પરીક્ષાર્થમ તુ સાંપ્રતમ. સંતની પરીક્ષા પણ થઈ જાય, એ આપી દીધો એને. પણ એ કે હું કહીશ કેમ, કે તારો ઘરવાળાને ખાલી સમાચાર આપજે, હું અહીં સારા દિવસો રહેશે એટલે સમાચાર તને આપી કે સારા દિવસો રહી ગયા, તારે પણ ખોટું બોલવું કે સારા દિવસો રહી ગયા. અને તારો પતિ બહુ ભક્તિવાળો છે ને કહેવાનું કે તમારા ઠાકોરજીએ તમને આ સારા દિવસો આપ્યા, હવે ભજનમાં લાગી જાઓ અને એકાદા અનુષ્ઠાનનો સંકલ્પ કરાવી દે, અનુષ્ઠાનમાં પડ્યો રહે, ખબર ન પડે. અને જ્યારે સંતાન આવી જશે રાત્રે તારા ઘરે દઈ જાય, તારે કહેવાનું મારા સ્તનમાં દૂધ સુકાઈ ગયું છે, મારી બેનને હમણાં દીકરો આવીને ગુજરી ગયો, એને દૂધ પીવડાવવા લઈ આવું, હું અહીં દૂધ પીવડાવીને એના બારતિયા સાફ કરી બધું કરી, તું મને રોજ પૈસા આપતી જાજે. પૈસાથી વહીવટ થયો આખો. ને આને કહ્યું કે મારે ઘેર સારા દિવસો છે, વાં સારા દિવસોના સમાચાર આવ્યા. આત્મદેવ ગાંડો થઈ ગયો કે ભગવાને મારી સાંભળી, હવે તો મારે ભગવાનના જપ કરવા બેસી જવા. અનુષ્ઠાન સવારના 7 વાગ્યાથી લઈ રાત્રિના 7 સુધી અનુષ્ઠાન રાખે, પથારીમાં નીચે સૂવે, દર્ભના આસન ઉપર બેસે, એની પત્નીની સામે પણ ન જોઈ, પોતે હાથે રસોઈ બનાવે, એક ટાઈમ રાત્રે ભોજન કરે, બાકી દૂધ પીને સૂઈ જાય. 1.25 કરોડના જપનો સંકલ્પ કર્યો નારાયણના, અને જપ કરવા માંડ્યા. 5મો મહિનો થયો કે મારા પતિ મને ક્યાંક ચેક કરશે તો અંદર કપડાં ભરાવ્યા, આમ કપડાં ભરાવીને આવ્યા કે જો મને ગર્ભ વધ્યો છે. કહ્યું કે મારે જોવો નથી, ભલે ગર્ભ વધ્યો, ઠાકોરજીએ કૃપા કરી છે, ચેક પણ ન કર્યા. અને 9 મહિનાએ દીકરો આવ્યો એની બેનને અહીંયા, રાત્રે બેન દીકરો દઈ ગઈ, અને જેવો જ દીકરો એની પાસે આવ્યો એટલે કહ્યું કે મને દીકરાનો જન્મ થયો ને. એટલા નાચ્યા, બ્રાહ્મણોને દાન આપ્યું, બધું કર્યું કે હવે અનુષ્ઠાન પૂરું કરી લો. વર્ષ દિવસનું અનુષ્ઠાન હતું, પાછા અનુષ્ઠાન બેસી ગયા તો ગાયને પણ દીકરો આવ્યો 12 મહિને. જ્યાં વાછડો આવવો જોઈએ દીકરો આવ્યો. એના કાન હતા ને એ કાન જ ખાલી વાછડા જેવા હતા, બાકી તો મનુષ્ય રૂપમાં જન્મો. બધાએ કીધું આત્મદેવ ભગવાન દેતા હે તબ છપ્પર ફાડ કર દેતા હે. નહોતું ત્યારે કઈ નહોતું, હવે તો ગાયને દીકરો આવ્યો. અને ગાયને દીકરો આવ્યો કે હવે નામ પાડવું છે ને નામ પાડવા માટે ગયા. ધુંધુલે કહ્યું 1 મિનિટ, નામ હું પાડીશ. મને એવું લાગ્યું કે અત્યારે જે મા બાપ
પોતાની રીતે જ નામ પાડવા માંડે ને એ બધાય ધૂંધુલી છે, બધાય ધૂંધુલી જેવા છે. અત્યારે બધાય ધૂંધુલી છે. હજી તો પેટમાં હોય ત્યાં નામ પાડી દે. જો દીકરી આવે તો જીયા નામ રાખવું છો, પેલા ફિલ્મમાં આવ્યું હતું જીયા રાખવું છે. નામ પાડે પ્રિન્સ. સાહેબ પ્રિન્સને જીયા નામ પાડશો ને, નંદ ઘેર આનંદ ભયોમાં એ ઠેકડા મારીને એ ભગવાનના કીર્તનમાં કૂદકા નહીં મારી શકે, નૃત્ય નહીં મારી શકે. પ્રિન્સ નામ રાખશો તો કહેશો બાપા પપ્પા પાણી ભરી લ્યો. કેમ? તો કે નામ પ્રિન્સ છે. પ્રિન્સ હોય તો પાણી ભરવાનું જ કે ને. સાહેબ નામ પાડવાના નિયમ હતા. નામ પાડવા માટે વિદ્વાનોને જ કહેતા. તમે પંચાંગમાં જોઈને રાશિ પણ જોઈ શકો, નામે પાડી શકો, એની બુકો પણ આવે. પણ વિદ્વાનો એવા નામ આપે જે નામમાં તમારા શબ્દમાં ભાર પડે. પેલા નામ હતા લાભ શંકર, શિવ શંકર. આ બોલવાથી તમારા શરીરમાં ભાર પડે, તમારા શરીરમાં હવા જાય, અને દરેક નાડીઓમાં હવા જાય ને, હવા જાય તો તમારી નાડીઓ બ્લોક ન થાય. હમણાં જ નાડીઓ શા માટે બ્લોક થવા માંડી મને સમજાવો. ગમે એવું તો કે નાડીઓ બ્લોક થઈ ગઈ, બાયપાસ કરાવ્યું. એનું કારણ છે કે અત્યારે નામ જ આવા થઈ ગયા છે. કોઈ લાંબુ નામ જોયું મહાદેવ પ્રસાદ જોયું જેમાં ભાર પડે એમાં? કોઈનું નામ જોયું કે પૂર્વના નામ હતા વલ્લભ રામ, વલ્લભ નામ બોલો એટલે સીધો ભાર આવે, દરેક સ્નાયુમાં નામ જાય. ક ખ ગ ઘ બોલવા હોય તો અહીંથી બોલવા પડે. ચ છ જ જ બોલવા હોય જીભ તાળવી અડાડવી પડે. ચ છ પ ફ બ ભ મ બોલવા હોય હોઠ બંધ કરવા પડે. પ ફ બ ભ મ. તમારે ટ ઠ ડઢણ બોલવા હોય જીભ મોજાની જેમ આમ કરવી પડે. ટ ઠ ડ ઢ અણ. તમારે ત થ દ ધ ન બોલવા છે, જીભ દાંતને અડાડવી પડે. ત થ દ ધ ન. તમારે 3 સ બોલવા હોય. પેલો સ આવે એ સમાજનો સ આવે, એ સ બોલવું હોય સોમનાથનો સ બોલવું હોય તો સ દાંતની જીભને અડાડવી પડે. સોમનાથ. તમારે નામ બોલવું હોય, શિવ બોલવું હોય તો જીભ તાળવી અડાડવી પડે. શિવ. તમારે ઋષિ બોલવું હોય તો ફાડિયો શ આવે, ઋષિ. તમારે ષટકોણ બોલવું હોય તો ફાડિયો શ આવે, ષટકોણ. એ શ ટની જેમ બોલવું પડે. ટ ઠ ડ ઢ અણ શ. એટલે કયા અક્ષરો ક્યાંથી બોલાય, અને બોલો તો બધામાં વાયુઓ જાય અંદર, અને અંદર હવા જાય ને તો તમને નાડી બ્લોક ન થાય. આ જીયા બોલો જી, ખબર ન પડે ક્યારે બોલાઈ ગયું. એમાં અંદર હવા જવાની વાત તો બીજી જ છે. અરે નામો છે, તમે મને નામ આપો. સિંહ રાશિમાં મન ઉપર નામ આવ્યું છે. તમારે અહીંયા દીકરીનો જન્મ છે, મીમાંસા નામ રાખો. મીમાંસાનો અર્થ થાય વૈદિક ચર્ચા. વેદની ચર્ચા કરો એને મીમાંસા કહેવાય. સામાન્ય ચર્ચાને ચર્ચા કહેવાય. આમાંથી છે કોઈનું નામ મીમાંસા? મીમાંસા બોલો એટલે સીધી ઉર્જા પેટમાં જાય, સ્નાયુઓમાં બધામાં હવા હોઈ જાય. અને સ્નાયુઓમાં હવા ન જાય ને તો ઉદાન નામનો વાયુ સામાન્ય થઈ જાય. ઉદાન નામનો વાયુ અટકી જાય તો આ જમણી બાજુ લોહી ન પહોંચે જમણા મગજમાં. જમણા મગજમાં લોહી ન પહોંચે ડાબુ અંગ ખોટું પડી જાય, જેને પેરાલિસિસ કહેવાય. ડાબી બાજુના મગજમાં લોહી ન પહોંચે, જમણી બાજુનું મગજ ખોટું પડી જાય, જેને પેરાલિસિસ કહેવાય. આ જીયા અને પ્રિન્સ નામ રાખશો, પેરાલિસિસ આવી જશે. તમે આવા ટૂંકા ટૂંકા નામ રાખો જેનું કામ નામમાં ભાર ન હોય. નામ એવા રાખે, વીર નામ રાખે. લે આ કોઈ યોદ્ધા પિક્ચરમાં વીર આવ્યું એટલે વીર નામ રાખી દીધું. રોમ ટોપ જેન્સ આવા નામ. અને આવા ને હવે તો નામો પણ એવા છે, ટીનો ને ફીનો ને. એટલે એવા નામો કરતા ભગવાનના નામ ઉપર રાખો. તમારે અહીંયા દીકરીનો જન્મ થયો, ન ઉપર નામ આવ્યો, નિયુક્તા નામ છે, નિર્જરા નામ છે. તમારે અહીંયા દીકરો આવ્યો, અદ્વૈત નામ રાખો. તમારે અહીંયા વ ઉપર નામ આવ્યો, વાગીશ નામ રાખો દીકરાનું. અરે નામોનું લિસ્ટ છે, વિષ્ણુ સહસ્ત્રમાં 1000 નામ છે ભગવાનના. દરેકમાં એવા સહસ્ત્ર નામાવલી તો ઘણી બધી છે. વેદોમાં નામ છે, ઋષિઓના નામ છે, ભગવાનના નામ છે, એવા નામ રાખો. આને પહેલો વહેલો વિરોધ કર્યો કે નહીં, મારો દીકરો છે હું નામ રાખી, મારું નામ ધુંધુલી, મારા દીકરાનું નામ ધુંધુકારી. હવે આ દીકરાનું નામ પાડવું એ પાડો. અને આને વિચાર્યું કે શું નામ પાડીએ, એટલે એને વિચાર્યું ગોષુ ઉપનિષત્સુ કર્ણ યસ્ય ગોકર્ણ. જેના કાન ગાય જેવા છે નામ પાડી ગયો ગોકર્ણ. અને ગોનો મતલબ થાય ઉપનિષત્સુ જ્ઞાન. જેના કાન જ્ઞાન તરફ દોડે એ પણ ગોકર્ણ જ કહેવાય. આના કાન કોઈ દી જ્ઞાન તરફ દોડતા નહીં, સત્સંગ જ ન કર્યો. ગોકર્ણ મહારાજજી સત્સંગમાં બેસતા એટલે એ જ્ઞાની થયા અને ધુંધુકારી મહાખલ થયો. કેવો ખલ? તો કે સ્નાન વિનાનો. સ્નાન કરે નહીં. શવહસ્તે ન ભોજનમ. આપણે એમ કે મરેલાના હાથે ભોજન કેમ કરતો છે? શવ એટલે સબ, એના હાથનું ભોજન, મરેલા માણસનું ભોજન નહીં. આ હાથથી જો કોઈ કર્મ ન થયું હોય, કોઈ કૃતિ ન થઈ હોય ને,
તો તમારો અધિકાર નથી આ હાથથી જમવાનો. એ મરેલા માણસના હાથનું ભોજન જ કરો છો. આ હાથ મરેલા છે. સવારમાં ઉઠીને 5 મિનિટ જો તાલી પાડીને હરિનું નામ બોલ્યું હોય તો જ આનાથી બપોરે રોટલો જમી શકાય. એટલે સવારે 9 વાગે તમારી પાસે તાલી પડાવું છું, બપોરે હરિહર કરી શકો. આ હાથથી કૃતિ થવી જોઈએ, આ કાનથી કૃતિ થવી જોઈએ, આંખથી કૃતિ થવી જોઈએ. શવહસ્તેન ભોજનમ. એ ચોરીઓ કરતો, બાળકોને કૂવામાં ફેંકી દેતો. બાળકો રમતા હોય, કોઈ આજુબાજુમાં ન હોય તો બાળકને પાછળથી મારે જોરદારનો. એ જોરદારથી મારીને પછાડે કૂવામાં. એ કૂવામાં તો પછાડે, એની સાથે એને મારી નાખે. હિંસક શસ્ત્ર રાખે. આંધળાઓ માણસને પાછળથી તાપલીઓ મારે. હાથમાં ફંદાઓ રાખે. 10 કૂતરાઓ ભેગા ફેરવે. વેશ્યાઓ સાથે રહે, જુગાર રમે, દારૂ પીવે. એક બ્રાહ્મણનો દીકરો થઈને બગડ્યો છે. અને દીકરો બગડ્યો છે એટલે એક દિવસ પૈસા, આ 3 અવગુણો માણસના જીવનમાં આવે એટલે ગમે એવો પૈસા વાળો હોય રોડપતિ થઈ જાય. એક છે વ્યભિચારનો ગુણ, અવગુણ આવે વ્યભિચારનો અવગુણ, દારૂ અને જુગાર. રોડપતિને, કરોડપતિને રોડપતિ બનાવી નાખે. પૈસા એટલા બધા, રોજ પૈસા ખૂટી ગયા. છેલ્લે મા બાપને કહ્યું પૈસા આપો, કહ્યું પૈસા નથી. એ જમવાના વાસણો હતા જર્મનના, એ મોટું તપેલું, એક આથરોટ અને બેડાની હેલ, એ બધું લેવા ગયો. તો કે આ તો આપણા જમવાના સામગ્રી છે, શેમાં જમશું? કે જેમાં જમો. એ હાંડો લઈને બાપને માર્યો મસ્તકમાં. માને જે કાથરોટ હતી હાથમાં એનાથી માર્યા. બેયને પગ ઢીકા પાટું મારીને ખૂણામાં પછાડી દીધા. એકદા પિતરો તાડ્ય. મારીને પાત્રાણી સ્વયં આહરત. પાત્રો લઈ ગયા છે. અને પહેલી વખત બાપ રડવા માંડ્યો કે વંધ્યત્વમ તુ સમીચીનમ કુપુત્રો દુઃખદાયક. ક્યારેક જીવનમાં છે ને કુપુત્ર પાકે ને તો આવો પાકે. આનાથી તો વાંઝણો બહુથી સારું હતું. ખૂબ રેડા. ક્યાં જાવ? જ્યારે દીકરો ન હતો ત્યારે પણ વિચાર આવ્યો કે હવે મરી જાવ. આજે દીકરો છે તો એ મરવાના વિચાર આવે. એટલે મેં ભાગ્યમાં ન હતું તો લીધું એટલે આવું થયું. બહુ રેડા. પણ એ સમયે આવ્યા છે ગોકર્ણ મહારાજજીને જોઈ અને પગમાં પડી ગયા છે. કારણ કે આ દીકરો એનો સાચો દીકરો હતો. આમ તો ભારતમ પંચમો વેદ, મહાભારત 5મો વેદ છે. અને સુપુત્ર સપ્તમો રસ. 7 રસ, આમ તો 6 જ રસ બતાવ્યા છે. ખારો, તીખો, મોરો. એમાં 7મો રસ હોય તો સારો દીકરો. તું મારા સારા દીકરા જેવો સુપુત્ર છે, તું મને કંઈક બચાવ. દાતા પંચદશ રત્નમ. તમે દાન કોઈ દેતો હોય ને એવો માણસ એ 15મું રત્ન છે. 14 રત્ન જ નહીં, દાતા 15મું રત્ન છે. અને જા માતા 10મો ગ્રહ. અને જમાઈ 10મો ગ્રહ છે. હાંચવો નહીં એટલે તત્કાલ વકરી થઈ જાય. આ શ્લોક એમાંથી આવ્યો છે. એટલે એ કહ્યું કે તું મારો દીકરો છે, સુપુત્ર છે, મને કંઈક બચાવ. મામ ઉદ્ધર દયા નિધે, મામ ઉદ્ધર. મારી ઉપર દયા કર હે કરુણાના સાગર, મારો ઉદ્ધાર કર. હું અપંગ છું, સ્નેહપાસમાં બંધાયેલો છે, શું કરું? ત્યારે કહ્યું પિતાજી, આખી દુનિયામાં કોઈ સુખી નથી. કોઈ તન દુખી, કોઈ મન દુખી, કોઈ ધન બિન રહત ઉદાસ. થોડે થોડે સબ દુખી, સુખી રામ કે દાસ. આખી દુનિયામાં ભગવાનના દાસ છે એ જ સુખી છે. કોઈ તનથી, કોઈ મનથી, કોઈ ધનથી દુખી છે. પિતાજી, ન ચેન્દ્રસ્ય સુખમ કિંચિત. ઇન્દ્રને પણ સુખ નથી. ઇન્દ્ર ગાદી પર બેસી એટલે સુખી નથી. એને થાય મારી ગાદી કોઈ પડાવી ન લે, કોઈ તપ કરશે મારી ગાદી પડાવી લેશે. અને ન ચક્રવર્તી, ને કોઈ ચક્રવર્તી રાજા પણ સુખી નથી. અને આ ચક્રવર્તી રાજા સુખી નથી, એને પણ થાય મારી પર કોઈ ચડાઈ ન કરે. માં, પિતાજી, કોઈ સુખી હોય તો વિરક્ત વ્યક્તિ સુખી છે. જેના જીવનમાં સતત ને સતત વિગત રખતા, જેને લોહીનો સંબંધ પણ પૂરો થઈ ગયો છે. મુનિ એકાંત જીવિનઃ. જે મુનિ છે, જે એકાંતમાં જીવે એ સુખી છે. મુનિની વ્યાખ્યા એમ ન કરતા કે માથે અંબુડી બાંધી હોય, ઉપર માળાઓ બાંધી હોય, ભસ્મ લગાડી હોય, એને મુનિ ન કહેવાય. તો આપણે કે મૌન રાખે એને મુનિ કહેવાય, મૌન રાખે એને મુનિ ન કહેવાય. મારે આજે ગુરુવાર છે, મારે સોમવાર છે, મૌન હોય ને આખા ગામની નિંદા પાટીમાં લખીએ એને મૌન ન કહેવાય. મૌન કોને કહેવાય? તો કહે છે યજુર્વેદ, સ્થિરૈહિ અંગેહિ. તમારા અંગો સ્થિર થાય, તમારી ઇન્દ્રિયો સ્થિર થાય, એને મૌન કહેવાય. તમે બોલવા છતાં પણ તમારી ઇન્દ્રિય સંયમમાં હોય, તમે મૌન છો. અરે પિતાજી, તમે આ બધું છોડી દો અને હવે તમે આ શરીરથી,
આ હાડકા, આ શરીર કેવું છે? હાડકા, એની અંદર માંસ, એની અંદર લોહીના પિંડ, મળ મૂત્રથી ભરેલું આ શરીરમાં મોહ રાખો છો. પિતાજી બધું છોડી અને ભક્તિનિષ્ઠ બનો. અને ભક્તિનિષ્ઠ બનો કેવા બનો? તો કે તમે ધર્મમાં ભગવાનનું ભજન કરો. અને ભજન કેવું કેનું કરો, કેવી રીતે કરો, એના માટે દીકરો આપે છે બોધ પોતાના પિતાને. ધર્મં ભજસ્વ સતતં ત્યજ લોક ધર્માન સેવસ્વ સાધુ પુરુષાન જય કામ તૃષ્ણાન અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાસ્તુ મુક્ત્વા સેવા કથા રસમહો નિતરામ દેવત્વમ. કહ્યું કે પિતાજી ધર્મં ભજસ્વ, તમે ધર્મનું ભજન કરો. તમે ધર્મનું અવલંબન કરો અને ભગવાનનું ભજન કરો, એનાથી મોટો ધર્મ કોઈ છે નહીં. પણ દીકરા કેવી રીતે ભજન કરવું? કે ભજન કરવું હોય તો પહેલા એક કામ કરવું પડે, લૌકિક ધર્મ છોડવા પડે. ત્યજ લોક ધર્માન, સામાન્ય કામ છોડો ત્યારે ભગવાનનું ભજન કરી શકો. અત્યારે મારે પાણીના નાકા વાળવા છે, અત્યારે મારે આ ખાખડીઓ ખરે છે કે નહીં એ જોવા જવું છે, મારે ખેતરે જોવા જવું છે, મારે આ કરવા જવું છે, નોકરીએ કરવા જવું છે, તો એ ધર્મનું ભજન ન કરી શકે. લૌકિક કામો છોડવા પડે તો જ કથામાં બેસી શકો. લૌકિક કામ છોડો નહીં તો કથામાં બેસી જ ન શકો. તમારા વિચાર વારંવાર ઘર તરફ હોય તો 10 મિનિટ આવો ત્યાં થાય કે હાલ નહીં ઊભો થઈ જાવ, સેજ પાણી પી આવું, એક ચક્કર મારી આવું, ફટ દેખીને ઊભા થઈ જવાય. આ લૌકિક કર્મમાં તમારી રસવૃત્તિ જડેલી હોય તો લૌકિક કર્મ તરફ જ દોડે. લૌકિક કર્મને છોડો તો જ ભગવાનનું ભજન થાય. સેવસ્વ સાધુ પુરુષાન, કોઈ સાધુ પુરુષની સેવા કરો. અને સાધુ પુરુષની સેવા કરો તો અંદરથી જહી કામ તૃષ્ણામ, અંદરથી કામ તૃષ્ણા દૂર થશે. અને જે માણસ સેવા ન કરતો હોય ને એમાંથી કામ અને તૃષ્ણા દૂર ન થાય. તમારી અંદરથી કામ કાઢવો હોય ને તો કોઈની સેવા કરવી પડે. એટલે વલ્લભાચાર્યજીએ આ સેવા ધર્મ આપ્યો છે ઠાકોરજીની સેવામાં. જેના ઘરે આમાંથી કેટલા લોકોને ઘરે પુષ્ટાવેલા ઠાકોરજી છે, સંપૂર્ણ ઠાકોરજીની સેવા છે, એ 1 સેકન્ડ માટે ફ્રી ન થઈ શકે. ઠાકોરજીની સામગ્રી તૈયાર કરવી પડે તો અપરસમાં રહેવું પડે. અને એ સતત અપરસમાં રહીને ભગવાનની સેવામાંથી, ઠાકોરજીની સેવામાંથી બહાર જ ન આવે. આખો દિવસ ફ્રી થાય તો થાય ને, ફ્રી થાય તો કંઈક આડાવડું સૂજે. તમે સેવાનો ક્રમ એવો છે અંદરથી કામ અને તૃષ્ણા જતી રહે. તમારી અંદર કામ ઉત્પન્ન ન થાય, તમારી અંદર તૃષ્ણા પણ અંદરથી ઉત્પન્ન ન થાય. પણ કોઈ સાધુ પુરુષની સેવા કરો, સાધુ પુરુષની સેવા કરો. અન્યશ્ચ દોષ ગુણ ચિંતનમ આશુ મુક્ત્વા, કોઈનો પણ દોષ નહીં, કોઈના ગુણ ન જો. જો કોઈનો દોષ કે ગુણ જોશો, કોઈમાં દોષ જોશો તો દ્વેષ ઉત્પન્ન થશે, કોઈના ગુણ જોશો તો એમાં રાગ ઉત્પન્ન થશે. ફક્ત ભગવાનના જ સેવા કથા રસમહો નિતરામ પીબત્વ, સતત કોઈની સેવા કરો ઠાકોરજીની, અને ભાગવતજીનો 10મ સ્કંદનું પારાયણ કરો. પિતાજી બધું થશે. ને એ સમયે ભગવાનનું ભજન માટે બધું 60 વર્ષની ઉંમરે બધું છોડીને જતા રહ્યા. અને 60 વર્ષની ઉંમરે એ છોડીને જતા રહ્યા એટલે આત્મદેવ જતા રહ્યા. પછી ગોકર્ણ મહારાજજી પણ જતા રહ્યા. ગોકર્ણ મહારાજજી કે મારે શું રહેવું અહીંયા, અને એ કંઈ રહેવાની જરૂરિયાત નથી, એટલે બધું છોડીને જતા રહ્યા. ગોકર્ણ મહારાજજી જતા રહ્યા, આત્મદેવ જતા રહ્યા. બાકી રહ્યા ધુંધુલી અને ધુંધુકારી, મા દીકરો બે રહ્યા. અને આવ્યો છે મા પાસે કે મા તું મને પૈસા આપ, મા તું મને પૈસા આપ. કારણ કે માયા છૂટતી નથી, ગમે એટલો પ્રયત્ન કરો પણ આ અંદરની માયા છૂટે નહીં. એટલે તો મને યાદ આવે પૂજ્ય વિશ્વવંદ્ય કૃષ્ણશંકર શાસ્ત્રીજી અને પૂજ્ય બ્રહ્મલીન કૃષ્ણશંકર શાસ્ત્રીજી એવું કહેતા કે અંધેરે में छाया, बुढ़ापे में काया, और अंत समय में माया सभी का साथ छोड़ देती है. અંધારામાં છાંયો, પડછાયો તમારો સાથ છોડી દે, બુઢાપામાં કાયા તમારો સાથ છોડી દે, અને અંતિમ સમયે માયા પણ તમારો સાથ છોડી દે. મારે યાદ કરવો પડે સિકંદરને. સિકંદર એના ગુરુજી પાસે ગયો અને સિકંદરે કહ્યું કે હું ભારત જાઉં છું, મારે ભારતને કબજે કરી આખા વિશ્વને કબજે કરવું છે. ત્યારે એના ગુરુજી બોલ્યા છે કે એકવાર તું ભારત જા તો નાલંદા અને તક્ષશિલાની મુલાકાત લેજે. આની અંદર એટલા વિદ્વાનો ને એટલા ગુરુઓ છે, તારા જીવનના જેટલા પ્રશ્નો હશે તું ત્યાં વ્યક્ત કરજે, તારા તમામ પ્રશ્નોનો જવાબ આપી દેશે નાલંદાના વિદ્યાપીઠના ગુરુકુળના અધ્યાપકો. અને આ સિકંદર આવ્યો છે નાલંદામાં આવીને કહ્યું કે મારે તમારા ગુરુજીને મળવું છે.
એક વિદ્યાર્થીને જવાબ આપ્યો નહીં, દોડતો દોડતો વિદ્યાર્થી ગયો કે તમને બોલાવે છે ગુરુજી, કોઈ તમને મળવા આવ્યા છે, એને જ્ઞાન જોઈએ છે. ગુરુજી કહ્યું અમે મળવા નહીં આવીએ, એને કહેજો કે એ અહીં મળવા આવે. વિદ્યાર્થી દોડીને આવ્યા કે ભાઈ તમને ત્યાં મળવા બોલાવે છે. એને કહ્યું કે મને ઓળખો છો? કહેજો કે આ વિશ્વ વિજેતા સિકંદર મળવા આવ્યો છે, અહીંયા મને મળવા આવે. દોડીને વિદ્યાર્થી ગયા કે વિશ્વ વિજેતા સિકંદર મળવા આવ્યો છે. ગુરુ કે તો એને અહીંયા જ મોકલ, તો હવે હાવ નહીં આવીએ. અને વિશ્વ વિજેતા સિકંદર મળવા માટે ગયો. સિકંદરે પહેલો વહેલો પ્રશ્ન પૂછ્યો છે કે આ પૃથ્વીનું માપ શું? અને પૃથ્વીનું માપ પૂછ્યું એટલે કે આ નાલંદાના ગુરુજીએ કહ્યું કે તમે પૃથ્વી એટલે શું માનો છો? પૃથ્વી કેટલા ભાગમાં છે તમને ખબર છે? સિકંદર કે ખબર છે. 25% ભાગમાં પૃથ્વી અને 75% ભાગમાં પાણી છે. અત્યારે 23% આવી ગયું. પણ એને કહ્યું ખોટી વાત, 100% ભૂમિ છે. કહ્યું કેમ? તો હું ખોટું ભણ્યો છું. નાલંદાના ગુરુજીઓ કહે કે આ પાણી જળ ભરાણું છે સમુદ્રમાં, એની નીચે પણ જમીન તો છે જ ને. એ જમીન ઉપર પાણી છે, એટલે જે જમીન ઉપર પાણી છે એને જમીન તો કહેવાય. એટલે 100%માં જમીન છે, એ 100%ની અંદર 75%માં પાણી છે એમ કહી શકાય. અને હલી ગયો. પહેલી વખત કોઈને કહેવા વાળું હતું કે પાણીની નીચે પણ જમીન છે, 100% જમીન છે, 4 ભાગમાં જમીન છે. મને એવા પ્રશ્નોના જવાબ આપ્યા, એનું હું વિવરણ કરવા માંડીશ તો કથા થઈ શકશે નહીં. તમને એમ થાય કે આ કથા કરે કે સિકંદરની વાતો કરી. પણ સિકંદરે એ જ સમયે બોલાવ્યા, એના જે સીએ હતા, સીએને બોલાવ્યા કે મારો એક વારસો તૈયાર કરો. અને વારસાનું એવડું લાંબુ લિસ્ટ બનાવ્યું. એ વારસામાં લખ્યું કે જ્યારે હું મરી જાઉં ત્યારે જેટલી પણ હું મિલકત કમાણો છું એ ટોટલી મિલકત મારા જનાજાની પાછળ પાછળ આવે, મારા કબરની પાછળ પાછળ. જ્યાં મને જનાજો દે, જ્યાં મને દાટે, ત્યાં મારી પાછળ પાછળ આખો ખજાનો આવે ને એ ખજાનો આવે. અને મારા હાથ બંને ખુલ્લા રાખજો અને મને બધા જોઈ શકે એમ રાખજો. એ વારસામાં છેલ્લે લખ્યું. છેલ્લે મરી ગયો સિકંદર, એટલે સિકંદરને ખુલ્લો રાખવામાં આવ્યો. 2 હાથ ખુલ્લા રાખ્યા અને આખું સોનું એની પાછળ પાછળ જેટલું કમાણા એ ટોટલી સંપત્તિની પાછળ રાખવામાં આવી અને એની કબર પાસે રાખવામાં આવી. આ મેસેજ આપવા માંગતો હતો કે આખી જિંદગી ગમે એટલું ભેગું કરો તો એ સિકંદરને પણ ખાલી હાથે જવું પડ્યું. એટલે આપણે પણ ખાલી હાથે જવાનું છે. એટલે છેલ્લે માયા કોઈને સાથ દેતી નથી. એટલે બધાને સંદેશો આપવા માટે આવું કર્યું છે. પણ હવે માં ને દીકરો બાકી રહ્યા છે. અને દીકરો એવો કપૂત પાક્યો છે. દીકરાએ આવીને માને કહ્યું કે માં, મને તું પૈસા આપ. ક્વ વિત્તમ તિષ્ઠતી બ્રુહી, જલ્દી બોલ, તે પૈસા ક્યાં રાખ્યા છે? વિત્તમ ક્યાં છે? માએ કહ્યું મારી પાસે કંઈ નથી. એને ગળું દબાવ્યું કે ખોટું ન બોલ, મળતરની મૂડી હોય અને હોય. આમાં જેટલા લોકો બેઠા છે ટોટલી લોકોએ મળતરની મૂડી રાખી હશે. જેટલા વડીલો હોય એકાદી કૂચી તો કડે બાંધી જ રાખી હોય. અને હમણાં સાબિત થઈ ગયું, બાકી તો કોઈ માને જ નહીં. આ 500 ને 1000ની નોટ જેવી બંધ થઈ, ખબર પડી ગઈ કોણ પાસે કેટલા છે. અમારા ગામમાં એક બેન પાસે એનો દીકરો આવ્યો કે માં, હોસ પાઇપ લેવો છે, મારે 2000 રૂપિયા જોઈએ. કે 1 રૂપિયો નથી, શાક બકાલાના પૈસા નથી. 8 તારીખે 8 વાગે નોટો બંધ થઈ. બીજા દિવસે માએ કહ્યું લે 1 લાખ રૂપિયા છે, નોટો બદલાવતો આવ. 2000 રૂપિયા નહોતા, શાક બકાલા નહોતા. કહેવાનો મતલબ છે મળતરની મૂડી સાચવવી પણ જોઈએ. કારણ કે જ્યારે કોઈ ભેગું ન આવે ને ત્યારે આ મૂડી હોય તો કામ આવે. અને આ મૂડીવાળી માએ કહ્યું કે મારી પાસે કંઈ નથી. ગળું દબાવ્યું કે નહીં કહીશ તો અનિશ્ચય લત્તયા ન ચેત, હું તને પાટું મારીને મારી તો નાખી, પણ તારા મુખમાં આ ધગધગતા અંગારા પધરાવીશ. આ ચૂલો હાલે ને, ચૂલાની બાજુમાં જ હતો. માં ડરી ગઈ. કાલ સાંજે આવું, પૈસા જોઈએ મારે. માને ધક્કો મારી જતો રહ્યો. ત્યારે પહેલી વખત માં રેડી છે કે હંમેશા બાવળ વાવો ને, એ બાવળમાં કોઈ દિવસ કેરીઓ ન થાય. એમાં તો વાસ્તવિકમાં એ ખારા પાણીને વધારનારો છે. મેં બાવળ વાવ્યો, મારી બેનનો દીકરો છે ત્યારે આવું કરે. બેનને સમાચાર મોકલ્યા, પણ બેન પણ પૈસાની પ્યાસી હતી. બેને પણ કંઈ જવાબ ન આપ્યા કે તમે મોટો કર્યો, તમે ભોગવો, તમે સંસ્કાર આપ્યા, હું શું કરું? અને મારવા માટે તૈયાર થયો. પહેલી વખત પતિ નહોતો ત્યારે અફસોસ થયો કે મારા પતિ નથી. મારા પતિ આજ સુધી મને એક શબ્દ ન કહ્યો. મેં એને ગાળો આપી, એના ઠાકોરજીનું અપમાન કર્યું. એ ફળ ન ખાધું તો એ કહ્યું કે મેં ફળ ખાધી લીધું. મારા પેટમાં એને ચેક ન કર્યું. મેં કપડાઓ ભરાવ્યા, મારો દીકરો છે, મેં એને એટલી ગાળો આપી, પણ એક શબ્દ બોલ્યા નહીં. માણસ જતો રહે પછી કિંમત થાય. આખી દુનિયાને કહેવાનું છે અમને યશ નથી, અમને યશ નથી, અમને યશ નથી. સાહેબ યશ મેળવવું હોય તો મરવું પડે.
મરો પછી યશ મળે. જીવતા યશ પૈગંબરને નથી મળ્યો, જીસસ ક્રાઇસ્ટને નથી મળ્યો, આપણા કૃષ્ણ કનૈયાને નથી મળ્યો. યશ કોઈને મળ્યો નથી. એટલે તમારે યશ મેળવવું હોય તો મરવું પડે. અને માને પહેલી વખત અસર થઈ, તમારા મા બાપ જીવે ને, મને આનંદ થાય આ પરિવારનો. કમસે કમ એના માતા પિતા હાજર છે, ત્યાં માતા પિતા જતા રહી પછી તો બધા કથા બેસાડે. આ સાક્ષાત એને બેસાડીની કથા છે કે તમારી સામે તમે કથા શ્રવણ કરી લ્યો. એ પછી એક ઓલી વાંસની સોટીમાં આવીને બેસાડે, એના કરતાં ગાદલામાં બેસાડીને સંભળાવી દેવાય. તમારી આગળ કોઈ થાળી મૂકે તમને આનંદ આવે કે પાછળ મૂકે? તો પાછળ મૂકે ને પછી તમે લઈને જમો, એના કરતાં આગળ મૂકે. વાસ્તવિકમાં સાચો શ્રવણ એ જ કહેવાય કે એના જીવતા મા બાપ હોય ત્યારે કથા સંભળાવી દે. અમે પણ કહ્યું કે અમારા પૂર્વજો તો જે હોય, પણ અમારા માતા પિતા અત્યારે હાજર છે તો અમે પણ ગિરનારમાં કથા સંભળાવી એ સોફા ઉપર બેસીને સાંભળો એમ આનંદપૂર્વક. જ્યાં 1 રૂપિયો વાપરવાનો હશે ત્યાં અમે 10 રૂપિયા વાપરશું, પણ તમને એમ થાય કે અમે જીવતા જગત્યું કરી લીધું છે, અમારી ઉપસ્થિતિમાં સત્કાર્ય થઈ ગયું. તમારા હાથે તમારે જેને જેટલા રૂપિયા દાન આપવું એટલું આપો. એટલે વાસ્તવિકમાં આપણે ઓલી તીર્થયાત્રા ન કરાવી શકીએ, પણ આ તીર્થયાત્રા કરાવી શકાય. છેલ્લે દીકરો આવો કુપુત્ર પાક્યો અને ત્યાં કિંમત થઈ, તમારા મા બાપની કિંમત જતા રહેશે પછી થશે. પછી એની પાછળ શ્રાદ્ધ કરશો, એની પાછળ લોકોને જમાડશો, એની પાછળ પાણી પીવડાવશો. અત્યારે જીવિત છે ત્યાં સુધીમાં સેવા કરી લેજો, ત્યાં સુધીમાં જ એની બધી જેટલી મનોકામના હોય પૂર્ણ કરજો. અત્યાર સુધી આપણી બધી ઈચ્છાઓ એણે પૂરી કરી છે. આપણે બોલપેન માગી છે 5 રૂપિયાવાળી તો 10 વાળી લઈ આવ્યા છે. એણે જીવનમાં મજૂરી કરી આપણે સારામાં સારી ક્લાસમેટની નોટબુકો આપણે આપી છે. આપણે કપડાં પણ આપણો ડ્રેસ સારામાં સારો આપ્યો, આપણે બૂટ, આપણે મોજા, ટોટલી વસ્તુ લઈ દીધી. ઘરમાં કોઈ દિવસ તમે પૂછ્યું છે કે ઘરમાં પૈસા છે કે નહીં? એ બાપાએ પૈસા આડાવડા કરીને પણ તમને ભણાવ્યા છે, અને તમે મોટા થઈને એમ કહો કે તમે મારા માટે શું કર્યું છે. ત્યારે મા બાપને મરવા માટે થાય. એટલે તમે જીવનમાં એનો પગ ધોઈને પૂજા ન કરી શકો તો કંઈ નહીં, પણ રિસ્પેક્ટ આપતા શીખો મા બાપને. મા બાપની સામે કંઈ બોલવાનું જ નહીં. શ્રવણનું નામ શ્રવણ હતું જ નહીં, માધવ નામ હતું, પણ નામ શ્રવણ એવા માટે પડી ગયું એ સાંભળે જ રાખતો. મા બાપ કહે કે આમ તો આમ, આમ તો આમ, સતત સાંભળે રાખતો એટલે શ્રવણ કહેવાનું. અત્યારે તમે પણ તમારા મા બાપનું સાંભળે જ રાખો ને કંઈ સામે બોલો નહીં. એક પણ અવળો શબ્દ, તમે શ્રવણ જ છો. એના માટે તીર્થયાત્રા કરાવવાની કોઈ જરૂરિયાત નથી. સાહેબ સન્માન આપો ને એનાથી મોટી કોઈ તીર્થયાત્રા નથી. એટલે કથા સાંભળીને મા બાપ પ્રત્યે રિસ્પેક્ટ આપતા શીખી જવું. અને ખાલી અહીંથી ગાણા ગાઈને ગાવું નહીં, હું મારા માતા પિતાને રિસ્પેક્ટ આપું છું એટલે તમને કહી શકું. એ બોલે તો હું પછીની સામે ન બોલું. એટલે માં આજે રડવા માંડી કે મારા પતિ નથી. પતિની ગેરહાજરીમાં બધા પતિના સ્મરણો થયા અને રાત્રે દરવાજો ખખડાયો. માં દરવાજો ખોલ, મારો દીકરો આવ્યો મને મારી નાખશે. પાછળનો દરવાજો ખોલી પાછળ જોતી જોતી અંધારાના કૂવામાં કૂદકો મારી આત્મહત્યા કરી માં મરી ગઈ. માં મરી ગઈ પછી તો આ બિંદાસ થઈ ગયો. એણે વેશ્યાઓને બોલાવી પોતાના ઘરમાં. વેશ્યાઓ સાથે ખૂબ રતિક્રિયાઓ કરી છે, અને વેશ્યાઓ તો પૈસાને આધીન. પૈસા પૂરા થયા, કીધું અમે જઈએ. ના કે રોકાવ, પૈસા આપ તો રોકાઈએ. એણે કહ્યું કે હવે મારે વારંવાર ચોરી કરવી નડતા એક જ એવી ચોરી કરી નાખું કે ચોરી કર્યા પછી બીજી ચોરી કરવી જ ન પડે. એક મોટો હાથ મારી આવું. અને આ મોટો હાથ ક્યાં મારવા ગયા? રાજાને ત્યાં. રાજાને ત્યાં ચોરી કરી. રાજાને ત્યાંથી ઘણું બધું ચોર લેવો, આ બધું પહેરાવ્યું હાથમાં, ને સોનાના દોરા, સોનાના પંચ, એ બધું બાજુબંધ બધું આપ્યું. રાજી થઈ ગઈ. વેશ્યાઓ ક્યાંથી લઈ આવ્યો? કે રાજાને ત્યાંથી. અને રાજાને ત્યાં ચોરી થાય, રાજા મૂકે નહીં હો, ગુપ્તચરોને તમારી પાછળ મૂકે. મને આ રાજાની વાત યાદ કરતા મને ચંદ્રકાંતાની વાત યાદ આવી ગઈ. ચંદ્રકાંતા નામનું એક સિરિયલ આવતું, ચંદ્રકાંતા કી હે કહાની. એ એક પુસ્તકમાંથી બનાવવામાં આવ્યું. ચંદ્રકાંતા નામનો એક ગ્રંથ આવે એવડો મોટો, અને આ ચંદ્રકાંતા નામના ગ્રંથમાં એક રાજાને ત્યાં ચોરી થાય. આ દ્રષ્ટાંત દ્વારા હું સમજાવવા માંગુ. કથામાં તમે 10 મિનિટ પણ આવીને બેસી જાઓ ને, આ કથા સંભાળવાનું શું પુણ્ય છે, એનો ફાયદો શું છે. આ ચંદ્રકાંતાની કથામાં રાજાને ત્યાં ચોરી થાય, પકડાય નહીં અઠવાડિયા સુધી કોઈ. એટલે રાજા એક ફરમાન મૂકે કે જે આ ચોરને પકડી દે એને હું અડધું સોનું એનું, આખો ખજાનો કોઈ લૂંટી ગયું હોય. પછી રાજાથી પાછા મહિનો દિવસ થાય, પકડાઈને કહ્યું કે આખો ખજાનો એનો. છેલ્લે રાજાએ નિર્ણય કર્યો કે આખો ખજાનો નહીં,
મારું અડધું રાજ પણ આપી દઉં જે આ ચોરને પકડે. મારે અહીંયા ચોરી થાય ને પકડાય નહીં તો રાજાની ઇજ્જત શું રહી? અને આ ચોરી કરનાર હતા ને એ સ્પેશિયલ ચોર હતા, ખાનદાની ચોર. એક બાપુ હતો ને બાપા એના 4 દીકરાઓને બોલાવ્યા કે દીકરાઓ, આપણો ધંધો ચોરી કરવાનો છે. તમને ચોરી વિશે છેલ્લે મેં મારા જીવનમાં જે મેળવ્યું એમાં જ તમને સાર આપતો જાવ. ચોરી કરવું હોય તો એક વસ્તુ નહીં કરવી, ગમે ત્યાં ભાગવત કથા હોય અહીંયા જવું જ નહીં. મોટો ચોર બનવું હોય તો ભાગવત કથામાં નહીં જવું. બાપા ગુજરી ગયા.